ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ ગણેશ ચતુર્થી માટે। તો અહીંયા મેં 2 વાટકી જાડો લોટ લઈ લીધો છે, જે આપણે ભાખરી માટે લઈએ છીએ નોર્મલી એ જ લોટ લેવાનો છે। તો 2 વાટકી લોટ લઈને સાથે એમાં 2 પાવડા જેટલું તેલનું મોણ આપી દીધું છે। આમાં આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે, જો ઓછું લાગે તો પાછું એડ કરી દેવાનું, નહીતર હવે આપણે એને હાથેથી